નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે લેખન વિભાગમાં ગદ્યાર્થ ગ્રહણ અથવા ગદ્ય સમીક્ષા, નવમા ધોરણમાં આપણે જેને ગદ્ય સમીક્ષા કહેતા હતા એ જ ગદ્યાર્થ ગ્રહણ છે અને એના ગુણ છે 4. બરાબર, 4 માર્ક એટલે જરાય ઓછા કહેવાય નહીં. પ્રશ્ન નંબર 45 થી 48 એટલે 45, 46, 48 ને 48, 45, 46, 48, 48 આ 4 પ્રશ્ન છે એ આપણને 4 માર્કના. દરેક પ્રશ્નનો જવાબ આપણે લખીએ તો એનો 1 માર્ક, એવી રીતે 4 માર્કના આની અંદર પ્રશ્ન જવાબ આપણને પૂછવામાં આવે છે. હવે ગદ્યાર્થ ગ્રહણ એટલે શું? તો કે આપણને ખબર જ એ સૂચના જ આપણને આપેલી છે કે ગદ્ય સમીક્ષા કરતે સમય નિમ્નલિખિત બાતો કો ધ્યાન में रखो. એટલે ગદ્ય સમીક્ષા એટલે ગદ્ય આપણને આપેલું હોય, પાઠ સિવાયનો, પાઠ્યપુસ્તક માનો નહીં પણ પાઠ્યપુસ્તકની બહારનો એક પેરેગ્રાફ આપણને આપેલો હોય, પરિચ્છેદ આપણને આપેલો હોય અને એ પરિચ્છેદને ધ્યાનમાં રાખી અને નીચે એના 4 પ્રશ્ન આપેલા હોય. એ 4 પ્રશ્નને આપણે વ્યવસ્થિત રીતે એના સરસ જવાબ આપણે લખવાના હોય છે. તો એના માટેના કેટલાક નિયમો છે, જે નિયમોને આપણે પહેલાં જોઈ જઈશું અને ત્યાર પછી આપણે પેરેગ્રાફ છે એ કરીએ તો આપણને તકલીફ પડે નહીં. તો ધ્યાનમાં રાખવાની બાબતો છે એ જોઈ લઈએ. गद्य खंड के नीचे दिए गए प्रश्नों को ध्यान में रखकर गद्य खंड को 1-2 बार ध्यानपूर्वक पढ़ो. बराबर, શું કરવાનું છે? તો આપણી પાસે ઘણો સમય હોય છે, આપણે પેપર દઈને ફટાફટ આપણે ભાગી જવું હોય છે, એમ નહીં કરવાનું. પણ શું કરવાનું છે, વ્યવસ્થિત રીતે તમે પેરેગ્રાફને પહેલાં જેવું પેપર હાથમાં આવે એટલે 1 વાર, 2 વાર, 3 વાર વાંચી લ્યો. પછી શું કરવાનું છે तो कि प्रश्नों के उत्तर गद्य खंड के किसी भी हिस्से में हो सकते हैं, अतः गद्य खंड में से एक प्रश्न का उत्तर खोज कर लिखते जाओ. એવું નથી કે 4 પ્રશ્ન આપણને પૂછેલા હશે તો આપણને ખબર જ છે. હવે પહેલા પ્રશ્નનો જવાબ 45મા નંબરનો પ્રશ્નનો જવાબ છે એ પહેલા જ પેરેગ્રાફની પહેલી જ લીટીમાં હોય એવું બને નહીં, આગળ પાછળ પણ હોઈ શકે. એટલે આપણે શું કરવું પડે કે પહેલાં એક પ્રશ્નને લેવાનું, એ પ્રશ્ન લઈ અને આખા પેરેગ્રાફમાં એનો જવાબ આપણને જ્યાં મળી જતો હોય ને ત્યાં પેન્સિલથી અંડરલાઇન કરી નાખવી. બરાબર, અથવા તો એ પ્રશ્નનો જવાબ આપણે લખવાનો છે. સીધી બેઠે બેઠી લીટી લખવાની નથી, પણ આપણા લખવાનું છે એમાંનું જ, પણ આપણા શબ્દોની અંદર થોડીક મૌલિક ભાષામાં આપણે લખવાનું છે. ત્યાર પછી એવી રીતે બધા પ્રશ્નોના જવાબ શોધી લેવાના. પછી तो कि प्रश्नों के उत्तर गद्य खंड के आधार पर ही होने चाहिए किंतु भाषा अपनी हो. उत्तर के रूप में गद्य खंड को ही वाक्यों का सीधा उपयोग नहीं करना चाहिए. बराबर, सीधું એમાં એનું જ બેઠે બેઠું વાક્ય છે એ આપણે લખી નથી નાખવાનું, પણ આપણા શબ્દોની અંદર આપણે લખીશું. उत्तरों में जितना अपेक्षित हो उतना ही लिखना चाहिए. એના પછીની શું વાત કરી કે જેટલો પ્રશ્નો આપણને જવાબ, પ્રશ્નોની અંદર જેટલો જવાબ છે ને લખવાનો હોય ને એટલો જ આપણે લખવાનો. ઘણાય તો આખા પેરેગ્રાફ લખી નાખે, અડધા પેરેગ્રાફ લખી નાખે, પણ પ્રશ્નનો જવાબ 1 વાક્ય 1 માર્કનો છે એટલે બહુ તો 2 કે 2.5 લીટી થાય. બરાબર, એનાથી વધારે ન થાય. એટલે જેટલું પૂછ્યું છે ને એટલું જ તમે લખો. સભી ઉત્તર સરળ ઓર સ્પષ્ટ. બરાબર. પછી વર્તની એટલે શું? જોડણી અને વિરામ ચિહ્ન છે એના પર પણ પૂરતું ધ્યાન આપણે આપવું જોઈએ. વર્તની, विराम चिन्ह आदि पर भी उचित ध्यान देना चाहिए. और अंत में गद्य खंड के मुख्य विचार या भाव के अनुसार गद्य खंड को उचित शीर्षक देना चाहिए. બરાબર ને? તો શીર્ષક છે એ આખી લીટીનું કે 2-3 વાક્યનું એવું ન હોય. આપણે પાઠ ભણીએ છીએ, દાખલા તરીકે બીજો જ પાઠ લઈ લો, બુઢી કાકી. પાઠ કેવડો છે? તો કે 3.5 પાનાનો પાઠ છે. શીર્ષક કેવડું છે? બુઢી કાકી છે ને, નાનકડું. તો આખા પાઠની અંદર એનો જે વિચાર હોય, એમાં જે રહેલો ભાવ છે, એ ભાવ અને વિચાર એ બંનેને બરાબર
મેચિંગ થાય એ પ્રકારનું શીર્ષક છે એ આપણે આપણા પેરેગ્રાફને આપવાનું. એટલે જ પેરેગ્રાફ આપણે 2-3 વાર વાંચવાનો છે. પ્રશ્ન જવાબ ગોતવાના છે અને સાથે સાથે શીર્ષક પણ આપણે યોગ્ય રીતે આપવાનું છે. પછી અંતમાં તો કે લિખાવટ સુંદર ઓર સ્વચ્છ હોની ચાહીએ. છેકવાનું ભૂસવાનું ને એવું બધું નહીં કરવાનું, પણ ખૂબ જ સરસ અક્ષરે, સુંદર અક્ષરે લખવાનું છે કે પરીક્ષકને જોઈને આપણને માર્ક આપવાનું મન તરત આપણને થઈ જવું જોઈએ. તો આ બધી ગદ્ય સમીક્ષા કરતી વખતે, એના પ્રશ્નોના જવાબ લખતી વખતે આ બધી બાબતો છે એનું આપણે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. બરાબર? તો તમે આ બરાબર જોઈ લીધું હશે. હવે આપણે એક એવો પેરેગ્રાફ લઈ લઈએ અને તમારે પછી એ પેરેગ્રાફ પ્રમાણે એના પ્રશ્ન જવાબ લખવાના રહેશે. તો પેરેગ્રાફ છે કે દુઃખ કે બિના સુખ કા અસ્તિત્વ નહીં હૈ. પેરેગ્રાફ આપણે કેટલી વાર વાંચવાનું છે? 2-3 વાર વાંચવાનું છે. બરાબર? जब तक हमें एक का अनुभव नहीं होगा तब तक हम दूसरे का अनुभव नहीं कर सकते. શું કહે છે? દુઃખ અને સુખ. દુઃખ વગર સુખનું અસ્તિત્વ નથી, સુખ વગર દુઃખનું અસ્તિત્વ નથી. બેમાંથી એકનો અનુભવ કરીએ તો જ આપણને ખબર પડે કે સુખ કે દુઃખ શું કહેવાય. બરાબર? ખાલી સુખ હોય તો ખબર ન પડે, ખાલી દુઃખ હોય તો ખબર પડે नहीं. शीतलता का अनुभव करने के लिए उष्णता का अनुभव आवश्यक है. ठंडी और गर्मी की बात करी है. बराबर? यह भी एक बात है कि कोई संपूर्ण शीतलता नहीं ले सकता और न कोई उष्णता. अतः आवश्यकता है कि दोनों का समन्वय हो, न तो संपूर्ण दुख हो और न संपूर्ण सुख. ये दोनों मानव जीवन के ताने बाने हैं, एक दूसरे के पूरक है. जीवन में सुख दुख दोनों का मिश्रण होना चाहिए. यह मिश्रण मधुर हो, ऐसा न हो कि सुख अधिक हो दुख कम. यह भी न हो कि दुख ही अधिक हो और सुख कम. दोनों की मात्रा सम हो, विषम न हो. એટલે અહીંયા પ્રશ્નોના જવાબ છે એ આપણે પેરેગ્રાફને 2-3 વાર વાંચી અને પછી શોધવાના છે. બરાબર? तो हम सुख का अनुभव कब कर सकते हैं? बराबर? प्रश्न जवाब शोधो. शीतलता और उष्णता शब्द किनके सूचक है? बीजो प्रश्न. પછી ત્રીજો, जीवन में सुख दुख का क्या स्थान होना चाहिए અને इस परिच्छेद के लिए उचित शीर्षक दीजिए. तो आ रीते આપણે પ્રશ્નોના જવાબ તમારી મેળે શોધવાના પ્રયત્ન કરજો. નહીંતર હું તો તમને આખે આખું જવાબ સહિતનો ફોટો પાડીને મોકલું જ છું, પણ તમારી રીતે પહેલાં તમે શોધવાનો પ્રયત્ન કરજો. અને પાકી નોટની અંદર લેખન વિભાગમાં જ્યાં આપણે બધું લખીએ છીએ, બરાબર, હમણાં ટિપ્પણી બધી કરાવી હતી, સંક્ષિપ્ત ટિપ્પણી કરાવી ને કમ્પ્યુટરની ને બધી ઈમેલ ને એ બધું જ્યાં લખેલું છે ત્યાં જ આ ગદ્યાર્થ ગ્રહણ છે 4 માર્કનું, એ પણ આપણે લખવાનું છે. બરાબર? તો એટલું લેસન ચોક્કસથી કરી લેજો. આજે આટલું.